નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને અને 18 મહિનાના બાકી ડીએને લઈને, બાકી એરિયસને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. કર્મચારી યુનિયનની મુખ્યત્વે 6 માંગણીઓ જોવા મળી રહી છે, જેમાં 8મા પગાર પંચમાં કર્મચારીઓનું કમ્પ્યુટેડ પેન્શન 12 વર્ષ પછી પૂર્વવત થશે અને કર્મચારી યુનિયનની જે 6 માંગણી કઈ છે વગેરે ડિટેલ આજના વિડીયોમાં આપણે જોઈએ. કમ્પ્યુટેડ પેન્શન પૂર્વવત કરવાની લાંબા સમયથી ચાલી આવતી માંગને લઈ ફરી એક વખત ચર્ચા થઈ રહી છે. અત્યારે આ પેન્શન 15 વર્ષ પછી રિસ્ટોર થાય છે, પરંતુ કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે સરકાર આ કમ્યુટેશન પીરિયડ ઘટાડીને 12 વર્ષ કરે. હવે 8મા પગાર પંચની જાહેરાત પછી કર્મચારીઓને આશા પણ રાખી રહ્યા છે કે સરકાર આ વખતે આ મુદ્દા પર વિચાર કરશે. સરકાર અત્યારે પગાર પંચની શરતોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે અને આ સાથે કર્મચારી સંગઠનોએ પોતાનો અવાજ પણ ઉઠાવ્યો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન જેવા મુખ્ય કર્મચારી સંગઠનો કહે છે કે સરકાર તેમની માંગણીઓને સતત અવગણી રહી છે. તેને લીધે કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે નારાજગી જોવા મળી રહી છે. યુનિયને તાજેતરમાં જ દેશભરમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ગેટ મીટિંગ અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓની 6 જે મુખ્ય માંગણીઓ છે, જેમાં નવી પેન્શન યોજના એનપીએસ નાબૂદ કરવી જોઈએ અને જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવી જોઈએ. કોવિડ-19 દરમિયાન મોંઘવારી ભથ્થું ડીએ બંધ કરવામાં આવ્યું હતું, તે તાત્કાલિક શરૂ કરવામાં આવે. સમાયોજિત સુધારેલા પેન્શનના પુનઃસ્થાપન સમયગાળાને 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ જેટલો કરવામાં આવે. અનુકંપા નિમણૂકો પરની મર્યાદા દૂર કરવી અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરવામાં આવે. સંસ્થાઓની લોકશાહી કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે વગેરે 6 માંગણીઓને લઈને કર્મચારી સંઘ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.